નમસ્કાર. આજે આપણે જીએસઈબી ધોરણ 11ના પાઠ્યપુસ્તકના પહેલા પ્રકરણને આધારે ભૂગોળની દુનિયામાં એક સફર કરવાના છીએ. આપણે જાણીશું કે આ વિષય ખરેખર શું છે અને એ આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલો છે. ચાલો શરૂઆત જ એક સામાન્ય ગેરસમજથી કરીએ. ઘણા લોકો માને છે કે ભૂગોળ એટલે બસ દેશ દુનિયાના નકશા જોવા અને રાજધાનીઓના નામ ગોખવા. પણ શું ખરેખર એવું છે? ના, બિલકુલ નહીં. વાસ્તવમાં આ વિષય એના કરતાં ઘણો ઊંડો અને રસપ્રદ છે. ચાલો આજે એની ખરી ઓળખ કરીએ. આ શબ્દ જ્યોગ્રાફી સૌથી પહેલા ગ્રીક વિદ્વાન ઇરાટોસ્થેનીસે વાપર્યો હતો અને એનો અર્થ બહુ સીધો અને સરળ છે. જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફોસ એટલે વર્ણન. મતલબ કે પૃથ્વીનું વર્ણન. આ શબ્દ જ આપણને કહી દે છે કે આ વિષયના કેન્દ્રમાં આપણો ગ્રહ છે. આધુનિક ભૂગોળ છે ને એ મુખ્યત્વે 3 સવાલોના જવાબ શોધે છે. પહેલો, કોઈ પણ વસ્તુ શું છે? બીજો, તે ક્યાં છે? અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, તે ત્યાં શા માટે છે? આ શા માટેવાળો સવાલ જ ભૂગોળને એક ઊંડાણભર્યો વિષય બનાવે છે, જે માત્ર વર્ણન નહીં પણ કારણોની શોધ કરે છે. તો સવાલ એ થાય કે ભૂગોળના નિષ્ણાતો એટલે કે ભૂગોળશાસ્ત્રીઓ આ દુનિયાનો અભ્યાસ કરે છે કેવી રીતે? વેલ, એના માટે મુખ્યત્વે 2 અલગ અલગ દૃષ્ટિકોણ કે અભિગમો વપરાય છે. આ બંને અભિગમ વચ્ચેનો તફાવત સમજવો બહુ જ સહેલો છે. જુઓ, ક્રમબદ્ધ અભિગમમાં શું થાય? કોઈ એક વિષય પકડવામાં આવે, જેમ કે આબોહવા, અને પછી આખી પૃથ્વી પર એનો અભ્યાસ થાય. જ્યારે પ્રાદેશિક અભિગમમાં કોઈ એક વિસ્તાર, માની લો કે ગુજરાત, એને પસંદ કરવામાં આવે અને પછી ત્યાંની આબોહવા, જમીન, લોકો, વ્યાપાર બધી જ બાબતોનો એકસાથે અભ્યાસ કરવામાં આવે. એક ટોપિક ફોકસ્ડ છે તો બીજો એરિયા ફોકસ્ડ. અને આ જ અભિગમોને કારણે ભૂગોળની ઘણી બધી શાખાઓ વિકસી છે. એવું કહી શકાય કે ભૂગોળ એક મોટો પરિવાર છે. તો ચાલો આ પરિવારના સભ્યોને મળીએ અને જોઈએ કે આ દુનિયા કેટલી વિશાળ છે. ભૂગોળની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક સેતુ જેવું કામ કરે છે. એક કુદરતી દુનિયા એટલે કે ફિઝિકલ સાયન્સ અને માનવ સમાજ એટલે કે સોશિયલ સાયન્સ આ બંનેને જોડે છે. એટલે જ એ આટલો અનોખો વિષય છે. આ ચાર્ટ જુઓ. આનાથી ભૂગોળનું માળખું એકદમ સ્પષ્ટ થઈ જશે. ભૂગોળને મુખ્ય શાખાઓમાં અને પછી એની પણ પેટા શાખાઓમાં વહેંચવામાં આવે છે. ચાલો આપણે આ મુખ્ય શાખાઓને એક પછી એક સમજીએ. સૌથી પહેલી અને મૂળભૂત શાખા છે ભૌતિક ભૂગોળ. આમાં પૃથ્વીની કુદરતી સિસ્ટમનો અભ્યાસ થાય છે. જેમ કે પર્વતો અને મેદાનો કેવી રીતે બન્યા, આબોહવા કેમ બદલાય છે, સમુદ્રમાં શું રહસ્ય છુપાયેલા છે, અને આપણી જમીન કેવી છે. ટૂંકમાં જમીન, હવા, પાણી અને માટીનું વિજ્ઞાન. હવે આવે છે માનવ ભૂગોળ. આ શાખામાં આપણે એટલે કે મનુષ્યો અને પર્યાવરણ વચ્ચેના સંબંધોને તપાસીએ છીએ. જેમ કે લોકો ક્યાં રહે છે, કેમ રહે છે, આપણા સમાજ અને સંસ્કૃતિઓ કેવા છે, આપણે કઈ આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ અને દેશોની સરહદો અને રાજકારણ કેવી રીતે નક્કી થાય છે. આ બધું જ માનવ ભૂગોળનો ભાગ છે. અને ત્રીજી મહત્વની શાખા છે જૈવ ભૂગોળ. આ શાખા ભૌતિક અને માનવ ભૂગોળની વચ્ચે આવે છે. તે પૃથ્વી પરના જીવન એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના વિતરણ, તેમના રહેઠાણ અને પર્યાવરણ સાથેના તેમના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને હા, એક વાત ભૂલવા જેવી નથી. આજના જમાનામાં ભૂગોળનો અભ્યાસ ટેકનોલોજી વગર અધૂરો છે. GIS એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અને GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનો ડેટા ભેગો કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે હવે એકદમ જરૂરી બની ગયા છે. તો આપણે ભૂગોળ શું છે અને તેની શાખાઓ કઈ છે એ તો જોયું, પણ આ બધું જાણવું આપણા માટે જરૂરી કેમ છે? રોજિંદા જીવનમાં આ જ્ઞાન ક્યાં કામ આવે છે? જરા વિચારો. પૃથ્વીના કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક કેવી રીતે ઉપયોગ કરવો એટલે કે ટકાઉ વિકાસ માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. પૂર કે ભૂકંપ જેવી આફતોનો સામનો કરવા માટેની તૈયારીમાં પણ એ જ કામ આવે છે. સ્માર્ટ સિટી બનાવવાથી લઈને દેશની નીતિઓ ઘડવા સુધી દરેક જગ્યાએ ભૂગોળની સમજ આવશ્યક છે. આખરે ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાઓને સમજવા અને એક જાગૃત નાગરિક બનવા માટે ભૂગોળનું જ્ઞાન હોવું જ જોઈએ. ટૂંકમાં કહીએ તો ભૂગોળ આપણને એક ચાવી આપે છે.
જેનાથી આપણે આજના ટેકનોલોજીથી ભરેલા માનવ સમાજ અને આપણી આસપાસની કુદરતી દુનિયા વચ્ચેના જે જટિલ અને સતત બદલતા સંબંધો છે તેને સમજી શકીએ છીએ અને એનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તો બસ હવે પછી જ્યારે પણ કોઈ નકશો જુઓ કે કોઈ વૈશ્વિક ઘટના વિશે સાંભળો ત્યારે એક ભૂગોળશાસ્ત્રીની જેમ વિચારજો. માત્ર શું અને ક્યાં પૂછીને અટકતા નહીં, પણ હંમેશા એ સવાલ પૂછજો કે આવું શા માટે છે.